વિશ્વ અંધ ધ્વજ દિન નિમિત્તે એવા પ્રજ્ઞાચક્ષુની વાત કરી જેઓએ દ્રષ્ટિ ના હોવા છતાં પોતાના દ્રઢ સંકલ્પથી પોતાનું અને પરિવારનું જીવન રોશન કર્યું. આ છે ડોક્ટર યુસુફ વોરા. તેઓ જન્મથી દ્રષ્ટિહીન છે, પરંતુ દ્રષ્ટિ નિશ્ચયી યુસુફને ક્યારેય પોતાની વિકલાંગતાને તેમના સપનાની આડે આવવા દીધી નથી. યુસુફ વોરા ફિઝિયોથેરાપીનો અભ્યાસ કરી ડોક્ટર બન્યા. છેલ્લા 20 વર્ષોથી છોટાઉદેપુર ખાતે પોતાનું ક્લિનિક ચલાવે છે. ડોક્ટર યુસુફ જાતે જ સમગ્ર ક્લિનિકનું સંચાલન કરે છે. ક્લિનિકમાંના તમામ ઉપકરણોને આસાનીથી ચલાવી દર્દીની સારવાર કરે છે. ડોક્ટર યુસુફ અંધ હોવા છતાં લોકોને તેમના ઉપર પૂરો વિશ્વાસ છે. તેમની પાસે ઇલાજ કરાવી તેમની કાર્યશૈલીને વખાણે છે. ડોક્ટર યુસુફ મોબાઈલ, સોશિયલ મીડિયા અને લેપટોપ જેવા આધુનિક ઉપકરણો પણ નિયમિત ઉપયોગ કરે છે. સામાન્ય વ્યક્તિની જેમ પોતાનું જીવન ગુજારે છે. આજ રોજ તારીખ 14મી સપ્ટેમ્બર એટલે કે અખિલ હિન્દ અંધ ધ્વજ દિન નેશનલ એસોસિએશન ફોર ધ બ્લાઇન્ડ દ્વારા સંપૂર્ણ અંધ અને અલ્પદ્રષ્ટિ ધરાવતા લોકો શિક્ષણ, તાલીમ, રોજગાર મેળવે અને નેત્રહીનતાની અટકાયતતા ને નિવારણ અર્થે જનજાગૃતિ લાવવા માટે અખિલ હિન્દ અંધ ધ્વજ દિન નિમિત્તેની ઉજવણી કરવામાં આવી. તેમાં ડોક્ટર યુસુફનો કિસ્સો દ્રષ્ટિહીન લોકો માટે ચોક્કસથી પ્રેરણાદાયી બનશે. બ્યુરો રિપોર્ટ, બોડેલી ન્યૂઝ, છોટાઉદેપુર. નમસ્કાર, મારું નામ ડોક્ટર યુસુફ વોરા. હું છોટાઉદેપુર ખાતે છેલ્લા 20 વર્ષથી એઝ એ ફિઝિયોથેરાપિસ્ટ પ્રેક્ટિસ કરું છું. મારું પોતાનું ક્લિનિક અહીંયા હૈદરી ફિઝિયોથેરાપી સેન્ટરના નામે છે. સૌથી પહેલા તો આજે 14 સપ્ટેમ્બર એટલે કે બ્લાઇન્ડ ડે ની સૌને શુભેચ્છાઓ પાઠવું છું. હું બચપનથી જ ટોટલી બ્લાઇન્ડ છું અને ઇન્ડિપેન્ડન્ટ છું. બધું જ હું મારી રીતે કરી શકું છું, જેમ કે સોશિયલ મીડિયા યુઝ કરવું, મોબાઈલમાં દરેક એપ્લિકેશન્સ યુઝ કરવા, લેપટોપ યુઝ કરવું, સાથે સાથે હું બેન્કિંગના પણ કામ મારી જાતે જ ડિજિટલ પેમેન્ટ દ્વારા કરી શકું છું. ફિઝિયોથેરાપી તરીકે પણ હું બહુ સારી રીતે કામ અહીંયા કરું છું. લોકો મારા ત્યાં વિશ્વાસથી આવે છે અને સારા થઈને જાય છે. થેન્ક યુ. 1 મહિનાથી પહેલાથી મને બેક પેનનો પ્રોબ્લેમ થયો હતો અને સામાન્ય દવા અને ઘરગથ્થુ ઇલાજ ચાલુ હતા, પણ ફરક ના પડતા ડોક્ટર યુસુફ સાથે આવ્યા છે. 1 મહિનામાં જ્યારથી ટ્રીટમેન્ટ ચાલુ કરી છે ત્યારથી ખાસો ફરક છે. સામાન્ય ડોક્ટર પાસે કે બીજે જે પણ દવા કરી એના કરતા એમની પાસે ખરેખરમાં ખૂબ નોલેજ છે અને એમને ટ્રીટમેન્ટ પણ એવી સરસ કરી છે, જેનાથી મને ખૂબ સારો રહ્યો છે. અને એમનું જીવન જોયું છે તો મને શરમ આવે એવું જીવન છે એમનું. દરેક કામ પોતાની રીતે જાતે કરે છે. ભણ્યા છે એવું સારું અને ડિગ્રી લીધી છે અને ડોક્ટર બન્યા છે. એના પછી ટ્રીટમેન્ટમાં પણ એવું ના લાગે કે તમે એમ બીજા ડોક્ટર કરતા કદાચ એમનું સમસ્યા રહેતી હશે એમની. પણ આજે જોઈએ છે તો કોઈ પણ એમના પેશન્ટ આવ્યા છે એમને પોતાના પગે ચાલતા કર્યા છે, પેરાલિસિસ વાળા હોય કે ગમે તે બીજી તકલીફ વાળા છે. એટલે ડોક્ટર તરીકે તો ખૂબ ખૂબ સારું એમનું એ છે.